આજે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 3.4 માં ક્વેશ્ચન નંબર 5 cos 4x બરાબર આપ્યું છે cos 2x એનો આપણે શોધવાનું છે વ્યાપક ઉકેલ શોધવાનું છે તો એના માટે આપણે cos x cos y ને વ્યાપક ઉકેલ સૂત્ર ખબર છે કે શું આવે છે એ પહેલા લખી દો એટલે તમારું ઈઝી થઈ જશે બરાબર તો cos x cos y નો વ્યાપક ઉકેલ શું આવે છે તો x 2n pi plus or minus y જ્યાં small n belongs to z હવે અહીં આપણે cos 4x બરાબર cos 2x નો વ્યાપક ઉકેલ શોધવાનો છે બરાબર તો cos 4x cos 2x નો વ્યાપક ઉકેલ હવે જો તો x જગ્યા પર શું આપ્યું છે તમને 4x આપ્યું છે તો તમારે જ્યાં x હશે ત્યાં તમારે શું આવી જવાના 4x આવશે ઓકે અને જે y છે એની જગ્યા પર શું આપ્યું છે 2x આપ્યું છે તો જ્યાં તમારા y છે ત્યાં શું આવી જવાના તમારે 2x આવી જશે તો 2 and pi as it is લખી દેવાનું plus or minus 2x જ્યાં n belongs to z એટલે કે તમને 4x ની બે વેલ્યુ મળશે 2n pi plus 2x અને 2n pi minus 2x ઓકે આપણે વ્યાપક ઉકેલ મેળવવાનો છે એટલે કે x ની વેલ્યુ મેળવવી પડશે આપણે તો 4x 2n pi plus 2x અને 4x 2n pi minus 2x and belongs to z હવે પ્લસ 2x બરાબર યાદ તરફ રાખી દો એટલે માઈનસ થઈ જશે તો 4x minus 2x 2n pi એટલે 4x minus 2x is 2x 2x 2n pi થઈ જશે ઓકે હવે તો બંને બાજુથી કેન્સલ માટે x બરાબર શું આવી જવાનું n pi આવી જશે હવે આપણે જોઈએ -2x બરાબર યાદ રાખી દઈએ એટલે 4x 2x 2n pi 4x 2x is 6x 2n pi માટે x 2 કેન્સલ બંને બાજુથી એટલે શું આવી જશે 3x n pi 3 તમારા છેદમાં જશે એટલે x n pi by 3 and belongs to z ઓકે એટલે આ તમને કેટલા ઉકેલ મળે છે 2x n pi અને x n pi by 3 જે માંગેલ ઉકેલ છે સિમ્પલ ઓકે તો આપણે cos 4x cos 2x તમને ઓલરેડી આપી દીધી છે એટલે કે તમારે cos x cos y તમારે વ્યાપક ઉકેલ સૂત્ર મૂકી દેવાનું અને x ની જગ્યા પર મૂકી દેવાનું 4x અને y ની જગ્યા પર મૂકી દેવાનું 2x અને એના પરથી x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની ઓકે તો x ની વેલ્યુ તમને 2 મળે છે અહીં n pi અને બીજી n pi by 3 હવે ક્વેશ્ચન નંબર 7 સોરી 6 જોઈ લઈએ 6 શું આપ્યું છે cos 3x cos x cos 2x 0 પહેલા તો તમને રકમમાં શું આપ્યું છે એ પહેલા બરાબર ધ્યાનથી જોઈ લેવાનું અને એના પરથી તમારે સોલ્યુશન મેળવવાની ટ્રાય કરવાની ઓકે હવે તમને ત્રણ ટર્મ આપી છે cos વાળી તો cos 3x cos x cos 2x તો આ ટર્મ જોઈને મને એવું યાદ આવે કે મેં c c ની ફોર્મ્યુલા શીખી છે કે c c માં શું થાય છે તો c એનું સૂત્ર મૂકીશ બરાબર 6 cos 3x cos x cos 2x શું આપ્યું છે મને 0 આપ્યું છે તો વ્યાપક ઉકેલ મેળવવાનો છે એટલે કે મારે cos x cos y એના ફોર્મમાં મેં લખીશ તો cos 3x cos x આપ્યું છે એટલે c is 2cc એટલે 2 cos પહેલા આપણે સરવાળો ભાગી આપે તો 3x x by 2 into cos હવે બેની બાદબાકી તો 3x x by 2 minus cos 2x is equal to 0 3x plus x is 4x and 4x by 2 એટલે તમારે થઈ જવાના 2x into cos 3x minus x 2x by 2 is x એટલે cos x minus cos 2x બરાબર 0 હવે જો તો બંને પદમાંથી cos 2x સરખા છે તો એને કોમન કાઢી દેશું તો cos 2x કૌંસમાં બચશે પહેલા પદમાંથી 2 into cos x અને બીજા પદમાંથી -1 is equal to 0 તો આના પરથી બે વેલ્યુ મળશે cos 2x is equal to 0 અથવા 2 or 2 cos x minus 1 is equal to 0 ઓકે તો હવે આપણે જાણીએ છીએ cos x 0 ક્યારે થાય ઓકે અને આ પછી શું આવશે 2 cos x -1 is equal to 0 તો -1 ને બરાબર બીજી બાજુ લઈ જાઓ તો 2 cos x is equal to આવી જશે 1 અને cos x બરાબર આવી જશે
5/3 હોય ત્યારે તમારું 1/2 થવાનું તો cos x is equal to cos 5/3 cos x બરાબર cos 5/3 હોય એટલે તમારું શું આવે છે cos 1/2 આવે છે ઓકે હવે cos 2x બરાબર 0 છે તો cos x બરાબર 0 હોય તો શું લખાય x is equal to 0 ઓકે આ સાઈડ જોઈએ જો cos x is equal to 0 તો x બરાબર શું આવે છે જે આપણે ઓલરેડી શીખ્યા છે ઇન્ટ્રોડક્શનમાં 2n + 1 * π/n belongs to z પણ અહીં તમને cos 2x બરાબર 0 આપ્યું છે તો શું આવશે તો 2x is equal to શું આવશે 2x is equal to 2n + 1 into π/2 ઓકે હવે આના પરથી x આપણે મેળવીશું તો તમારો 2 છેદમાં જશે માટે x બરાબર 2n + 1 into π/4 હવે cos x બરાબર cos y તો એના પરથી વ્યાપક ઉકેલ તમારું શું આવે તો આવશે x is equal to 2n π plus or minus y આ તમારો વ્યાપક ઉકેલ આવે બરાબર તો આના પરથી શું આવશે x is equal to 2n π y તમારા શું છે π/3 એટલે plus minus π/3 એટલે કે જોઈએ 7 શું આપ્યું છે sin 2x plus cos x is equal to 0 આપ્યું છે ઓકે તો હવે આમાં આપણે શું કરીશું તો sin 2x આપ્યું છે તો મારી પાસે sin 2θ ની ફોર્મ્યુલા છે કે 2 sin θ cos θ પછી બંનેમાંથી આપણે cos કોમન કાઢી શકીએ એટલે 2 sin x cos x plus cos x is equal to 0 તો બંને પદમાંથી હું cos કોમન કાઢી લઈશ તો cos x કોમન કાઢીશ એટલે પહેલા પદમાંથી બાકી છે 2 sin x plus 1 is equal to 0 હવે આ બંનેમાં શું થશે cos x is equal to 0 અથવા શું આવશે 2 sin x plus 1 is equal to 0 હવે આને એઝ ઇટ ઇઝ રહેવા દો cos x બરાબર 0 2 sin x plus 1 is equal to 0 છે તો પ્લસ 1 બરાબરની બીજી બાજુ લઈ જઈશું એટલે 2 sin x બરાબર -1 થશે હવે જે 2 ગુણાયા છે છેદમાં લઈ જાઓ માટે sin x is equal to તમારો -1/2 હવે sin તમારો 1/2 ક્યારે થાય છે એ આપણને ખબર છે ક્યારે થાય તો sin π/6 હોય ત્યારે તો sin x બરાબર -sin π/6 પરંતુ મારી પાસે જે સૂત્ર છે એ sin x બરાબર sin y હોય ત્યારનું છે પરંતુ અહીં મારી પાસે શું છે માઈનસ છે એ માઈનસ ને મારે શામાં કન્વર્ટ કરવું પડશે પ્લસમાં કન્વર્ટ કરવું પડશે તો આપણે જાણીએ છીએ કે sin π પ્લસ θ કરીએ તો શું મળે -sin θ sin π પ્લસ θ તો શું મળે છે -sin θ કારણ કે બીજા ચરણમાં તમારું sin કેવું આવે નેગેટિવ આવે બરાબર જો તમે સપોઝ π માઈનસ કરશો તો π - θ ઇઝ +sin θ થઈ જશે તો તમારું આ -sin π/6 આવશે નહીં એટલે શું કરવું પડશે તમારે sin π પ્લસ θ એટલે -sin θ હવે જે θ છે ત્યાં હું શું મૂકીશ π/6 તો sin π પ્લસ π/6 મૂકીશ તો -sin π/6 મને મળશે બરાબર તો -sin π/6 બરાબર મને શું લખાશે sin π પ્લસ π/6 તો ઇઝ ઇક્વલ ટુ sin π પ્લસ π/6 તો લસાઅ લઈ લઈએ તો શું આવશે sin 6π પ્લસ π એટલે 7π/6 મળી જશે શાના બરાબર sin x is equal to હવે આ તમારું cos x is equal to 0 છે તો cos x 0 ક્યારે થાય તો x is equal to 2n plus 1 into π/2 હોય ત્યારે તમારા cos x શું થઈ જાય 0 થઈ જાય હવે આ sin x is equal to sin y હોય તો સૂત્ર શું છે આપણી પાસે કે x is equal to n π plus -1 raised to n into y તો આના પરથી શું આવશે કે x is equal to n π plus -1 raised to n y ની જગ્યા પર શું આવી જવાનું 7π/6 જ્યાં n belongs to z તો આ તમારા x is equal to n plus 1 π/2 x બરાબર n π plus -1 raised to n into 7π/6 એ તમારું શું થઈ જવાના વ્યાપક ઉકેલ થશે બરાબર આ એક્ઝામ્પલમાં શું ધ્યાનમાં રાખવાનું છે sin 2x બરાબર તમારે 2 sin x cos x નું સૂત્ર મૂકવાનું છે અને cos x કોમન કાઢી લેવાના છે એના પરથી તમને મળી જશે હવે આગળ આઠમું શું આપ્યું છે કે sec² 2x is equal to 1 minus tan 2x તો ફરી પાછી એક તો sec અને એક tan માં ગઈ છે તો શું કરશું આપણે બંનેને tan માં ફેરવી દઈએ sec ને પણ tan માં ફેરવી દઈએ કેમ કારણ કે મારી પાસે tan x બરાબર tan y નું સૂત્ર છે 8 sec² 2x is equal to 1 minus tan 2x
અને આપણે જાણીએ છીએ કે 1 પ્લસ શું આવે 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા આવે. ઓકે, કેવી રીતે? તો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમે એને શાના વડે ભાગવાનું? આપણે cos સ્ક્વેર વડે ભાગીએ તો sin સ્ક્વેર ઉપર cos સ્ક્વેર તમારો tan સ્ક્વેર, cos સ્ક્વેર ઉપર cos સ્ક્વેર કેન્સલ અને 1 ઉપર cos સ્ક્વેર ઇઝ sin સ્ક્વેર. એટલે 1 પ્લસ tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા થશે. તો આપણે એને ફેરવીશું. તમારું sec સ્ક્વેર છે એને આપણે 1 પ્લસ tan સ્ક્વેર ફેરવીશું તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા ની જગ્યા પર શું છે તમારું 2x છે. એટલે 1 પ્લસ tan સ્ક્વેર 2x ઇઝ ઇક્વલ ટુ આ નંબર જમણી બાજુ એઝ ઇટ ઇઝ 1 માઇનસ tan 2x. એ તમારા એઝ ઇટ ઇઝ રહેશે. હવે શું કરીએ? 1 1 બંને બાજુથી કેન્સલ થઈ જશે. આ 1 1 તમારા કેન્સલ. માઇનસ tan 2x બરાબર યા તરફ લાવી દો એટલે પ્લસ થઈ જશે. tan સ્ક્વેર 2x પ્લસ tan 2x ઇઝ ઇક્વલ ટુ 0. હવે બંને પદમાંથી tan 2x કોમન નીકળવાના તો tan 2x કોમન કાઢી લઈશ તો પહેલા પદમાંથી એક tan 2x બાકી રહેશે એટલે tan 2x પ્લસ બીજા પદમાંથી બાકી રહેશે 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આના પરથી બે વેલ્યુ મળશે. tan 2x ઇઝ ઇક્વલ ટુ 0 અને tan 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે પ્લસ 1 બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે શું મળશે? tan 2x ઇઝ ઇક્વલ ટુ -1. હવે tan 1 ક્યારે થાય? તો tan π/4 હોય ત્યારે. તો tan 2x બરાબર -tan π/4. એટલે આ તમારું tan x બરાબર -tan y આવે. તો મતલબ tan x બરાબર tan y જ્યારે હોય ત્યારે વ્યાપક પદ શું આવે છે? એનું સૂત્ર મારી પાસે છે. તો શું કરીશ? તો હવે તમે જો tan pi પ્લસ થીટા કરું તો એ તો પ્લસ tan થીટા થઈ જાય. તો મારે શું કરવું પડશે? tan pi માઇનસ થીટા. tan pi માઇનસ થીટા કરીશ તો વિધેય તમારું એનું એ જ રહેશે પણ સાઇન તમારું ચેન્જ થઈ જશે. શું આવી જશે? માઇનસ થીટા. તો અહીં લખી દઉં કે tan pi માઇનસ થીટા ઇઝ તમારું માઇનસ tan થીટા થઈ જવાનું, બરાબર. તો pi/4 મૂકીશ થીટાની જગ્યા પર તો tan pi માઇનસ pi/4 તો શું આવી જવાનું? માઇનસ tan pi/4 આવી જશે, બરાબર. એટલે માઇનસ tan pi/4 ની જગ્યા પર હું tan pi માઇનસ pi/4 લખી શકીશ. એટલે tan pi માઇનસ pi/4. ઓકે, લસાઅ 4 pi minus pi is 3 pi by 4 એટલે tan 3 pi by 4. શાના બરાબર મળ્યું? tan 2x બરાબર મળ્યું. હવે જો tan x બરાબર tan y હોય તો એનો વ્યાપક ઉકેલ શું આવે છે? તો x is equal to n pi plus y. ઓકે, તો આના પરથી શું આવશે? x ના જગ્યા પર શું છે? તમારું 2x છે તો 2x બરાબર n pi plus y તમારા શું છે? 3 pi by 4. હવે મને x બરાબર વેલ્યુ જોઈએ છે તો 2 ને હું છેદમાં લઈ જઈશ માટે x બરાબર મળશે મને n pi by 2 plus 3 pi. 4 તો છે 4 into 2 is 8. 3 pi by 8 અને n belongs to z. અને અહીં tan 2x બરાબર શું આપ્યું છે? 0 આપ્યું છે. tan 2x બરાબર 0. હવે તમારો tan x 0 ક્યારે થાય? tan x is equal to 0 હોય તો એનો વ્યાપક ઉકેલ x is equal to n pi આવે, બરાબર. તો tan 2x બરાબર 0 છે તો શું આવશે? તો એનો વ્યાપક ઉકેલ x 2x is equal to n pi જ્યાં n belongs to z. તો આના પરથી x ની વેલ્યુ શું આવવાની? x is equal to n pi by 2 n belongs to z. એટલે કે x બરાબર બે વેલ્યુ મળશે n pi by 2 સોરી અને n by 2 plus 3 pi by 8 એ તમારો શું થઈ જશે? વ્યાપક ઉકેલ થઈ જશે. ઓકે, તો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9 માં શું આપ્યું છે? આ એક્સરસાઇઝ નો છેલ્લો ક્વેશ્ચન છે. 9 આપ્યું છે તમને sin 3x plus sin 3x plus sin 5x is equal to 0. ત્રણે ત્રણ જે પદ આપ્યા છે એ તમારા sin ના ફોર્મમાં જ છે. તો આપણે એને s plus s નું સૂત્ર લગાવીશું. ઓકે, 9 પહેલા હું 5x લખી દઉં છું, પદને ગોઠવું છું sin 5x plus sin x plus sin 3x is equal to 0. Okay, હવે s plus s is 2sc. એ સૂત્ર યુઝ કરીશું તો 2sc એટલે 2 sin 5x plus x by 2 પહેલા બંનેનો સરવાળો ભાગ્યા 2 પછી શું આવે? બંનેની બાદબાકી
ભાગ્યા 2 તો 5x - x by 2 plus sin 3x is equal to 0. હવે 5x plus x is 6x by 2 તો 6x by 2 તમારા થઈ જવાના 3x 2 sin 3x into cos 5x minus 1 4x 4x by 2 is 2x plus sin 3x is equal to 0. હવે આ બંને પદમાંથી sin 3x કોમન નીકળવાના તો sin 3x પહેલા પદમાં રહી જશે 2 into cos 2x બીજા પદમાંથી રહી જવાનો 1 is equal to 0. તમારે sin 3x is equal to 0 થઈ જશે અને 2 cos 2x plus 1 is equal to 0. હવે 1 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો શું આવી જશે 2 cos 2x is equal to -1 અને cos 2x બરાબર 2 એ છેદમાં લઈ જઈએ એટલે આવી જવાનું તમારું -1/2. ઓકે હવે cos 2x બરાબર -1/2 છે તો cos તમારા 1/2 ક્યારે થાય તો pi/3 હોય ત્યારે તો cos 2x બરાબર -cos pi/3. હવે જો તો cos pi minus theta cos pi minus theta તમારું શું થાય minus cos theta થાય બરાબર તો cos pi minus theta ની જગ્યા પર મૂકીશું pi/3 તો pi minus pi/3 કરીશ તો minus cos pi/3 થશે. ઓકે તો minus cos pi/3 ની જગ્યા પર હું શું મૂકીશ cos pi minus pi/3 is equal to cos pi minus pi/3 so 3 pi minus pi is 2 pi 2 pi/3 cos 2 pi/3 જેના બરાબર મળ્યું cos 2x બરાબર મળ્યું તો cos 2x is equal to cos 2 pi/3. હવે જો cos x is equal to cos y હોય તો એનું સૂત્ર શું આવે છે 2n pi plus or minus 1 તો cos 2x બરાબર મારી પાસે શું છે cos 2 pi/3 તો એના બરાબર શું મળશે મને 2x is equal to 2n pi plus or minus y તમારા શું છે 2 pi/3. હવે મારે x ની વેલ્યુ જોઈએ છે તો 2 ને હું છેદમાં લઈ જઈશ માટે x is equal to 2n pi/2 એટલે 2 to cancel એટલે n pi plus or minus હવે 2 pi/3 into 2 એટલે 2 કેન્સલ થઈ જવાના એટલે બાકી શું બચશે pi/3. ઓકે તો આ તમારી cos 2x બરાબર cos y જે છે એનો તમારો વ્યાપક ઉકેલ મળ્યો. હવે આ શું છે કે sin 3x is equal to 0 એનો આપણે ઉકેલ શોધીએ તો sin x is equal to 0 હોય તો એનો વ્યાપક ઉકેલ શું થાય x is equal to n pi બરાબર પણ તમારે x ની જગ્યા પર શું આપ્યું છે 3x આપ્યું છે તો માટે 3x બરાબર શું આવી જશે તમારું n pi જ્યાં n belongs to z એ તમારો વ્યાપક ઉકેલ થશે. હવે x સૂત્ર કરતા બનાવીશું તો શું આવી જશે n pi/3 એટલે કે x is equal to n pi/3 એક તમારો વ્યાપક ઉકેલ આવ્યો અને x is equal to n pi plus or minus pi/3. ઓકે તો અહીં તમારી એક્સરસાઇઝ 3.4 કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું આગળના ટોપિક સાથે.